તો ભાઈ ખરા બપોરે ઉપડી ગયા ને જવાનું હતો પ્લાન અંબાજી સેવા હાલવા કેમ્પમાં. ભાઈ હન્ટર બાઇક જોઈ એટલે હીરાઈ પોઝ હાલવા ઉભા રહ્યા હતા ને અમે બે હાળો બનાવી જોઈને હતા હતા ને હારે કેમેરાગ્રાફર એના ફોટા પાડતા હતા. તો અડધો કલાકે મોડ એનું ફોટોશૂટ કમ્પ્લીટ થઈ ગયું હતું ને અમારે થતું હતું મોડું એટલે હલકારી નાખ્યું હતું હન્ટર પાલનપુર હાઈવે ઉપર. બનાવીને કહી દીધું કે ચેડેથી થોડી આપણી ક્લિપો બનાવી નાખજો એટલે સ્ટોરી રાખવા કોમ આવે. જાતો એક મિત્ર મળી જાય ને એ આવતા હતા અંબાજી અમારા ભેગા પણ પરોણમ કીધું યાર થોડા ચેડેરો અમાર જોડે હન્ટર છે યાર. તો ખરા તાપના પાલનપુર બસ ડેપોમાં પહોંચી જાય ને એ તો પંખા એવડા મારેલા છે કે જોન ને મોમેરું બે વાયરો ખાઈ રહે એવડો મોટો. ટાઈમ પાસ કરવો તો થોડી ઘણા એટલે લિફ્ટ ની થોડી લેફ્ટ રાઈટ કરી નાસી હતી બોલાઈ નાસી હતી ન્યાસે. પણ હાસુ કહેજો મારા પગમાં હારે સ્નેકર જેવો લાગી કહેતા હતા. લપજીન ગેટ ખુલ્યો બખજીન બહાર નીકળી જાય પછી અમારો ટાઈમ પાસ થઈ જતો પૂરો. કીધું હવે આપણે નીકળી જઈએ અંબાજીમાં. પણ ભયો તો ઝેરોક્સ નું મશીન ચેવડું લઈને જતો તો આખો મોણો કોપી થઈ જાય. ભાદરવા મહિનામાં 4 જણા હેડતા પાડું ને એટલે મને જય અંબે સિવાય તો કોઈ બોલવું હુજે જ નહીં એટલે હોમે થી રિપ્લાય આવી જતો પછી અમે 2 જણાની ઉતારી નાસી હતી ક્લિપો એસ્થેટિક મોડ. તો કેમ્પે ક્લિપો લેતો જાતો તો હોમે થી ભાઈનો અવાજ આવી ગયો કે આવી જો પૌવા ખાવા હારું. आओ भाई आओ पौवानो वीडियो बनाओ. કીધું વિડીયો તો બનાવી નાખશે વળતા પણ અભી जिस जगह पे जाना है वहां पे जाना जरूरी है भैया. તો બજાર આખું જોમેલું હતું બે ભાઈઓ તો એવી રીતના ઉઠીને જતા હતા જોણે તાપ જ હોય એના ઉપર પડે છે પણ એમ જ હારી કરી હો એને હેડવાની આવા તાપની. તો વસ્તી તરબૂચ ચક્કરટેટી ખાવામાં વ્યસ્ત હતી ને અમે પહોંચી જતા પીએન માળીના કેમ્પ ઉપર. રહેવા ખાવા પીવાની તો મજબૂતમાં વ્યવસ્થા કરેલી હતી પણ એમાં પેલા જે વગાડવા વાળા બેઠેલા હતા એમાંથી ઈશારો આવ્યો કે આઈ જો વહેલા. તો બંનેવી કેમ્પનો માહોલ જોઈને થઈ ગયા હતા ખુશ ને પછી હિરાઈ ગઈ મારે ડોલો 650 લેવી પડશે કેમ કે મગજ આજે સકરાયેલું. તો મેન ગેટેથી એન્ટ્રી લઈ લીધી ને ભાઈ હાલ દીધી મજબૂતમાં સ્માઈલ. તો ભક્તો તો ભેગા થયેલા હોય ખૂબ હતા પણ અમુક તૈયાર થયેલા શોભાના ગોઠિયા હતા. ઈ હવે તમે તમારી રીતે સમજી જાજો કોણ છે. આગળ પહોંચ્યા એટલે ચણા મસાલાનો નાસ્તો કરી નાખ્યો પછી શિરડીના રસનો કેમ્પ હતો. વાહ ભાઈ વાહ કીધું મોજ આવી. સિહોરીનું ડીજે દેખાઈ ગયું એટલે કીધું એટલે આ તો અમારા ગોમ મગાલ્યું છે. ટ્રાફિક જમેલું હતું ફૂલ ચક્કા જામ અને વસ્તી 20 લાખની ગાડીમાંથી ઉતરીને વેફરનું દોન માંગતી હતી. યાર મને તો બહુ રી ચડાઈ એના ઉપર. આગળ પહોંચ્યા એટલે પોલીસ ઉભી હતી નીરી માંગતી હતી પાસ. કીધું આપણા જોડે પાસ નહીં એટલે આપણે લેવો પડશે શોર્ટકટ. તો ગૂગલ મેપ ની મદદ લઈ લીધી ને આજ તો પહેલી વાર ગોમ આવી ગયું એટલે 500 મીટર સીધા નીકળી જતા બહાર. જરી આગળ નીકળે એટલે કાળા કલરની ક્રેટા મળી જતી નીરાઈ ફોલોવર આપણને ઓળખતા હતા બનેવીના હતા દોસ્તાર હાલતા હતા કર્ણાવતી ડેરીની સાસ. કીધું આહા આ જોઈને તો મજા આવી ગઈ. કીધું એક તો પીવી પડશે આપણે. તો સસ્તી સાહના નશા કરીને બારવટી ખેલવા નીકળી જતા બે બંકા નાઈ જતા જલ્દીયાન સેવા કે હેલન પહોંચીને થોડો શાંતિથી હા લઈ લીધો અને આગળ જોયું તો ફેરથી 3 કિલોમીટરનું ટ્રાફિક જામ પડ્યું હતું. કીધું આ તો ફેરથી શોર્ટકટ લેવો પડશે. માર કાકો કમસી ગયા હતા કે અંબાજી જાઉં કેમ્પે ખાવ એટલે અમુક વસ્તી તો એન્જોય કરવા જ નીકળી હોય ને એના લીધે ટ્રાફિક જામ થતું હોય પણ આવડું મોટું લુબુલું કેને ઊભું કરી નાખ્યું આપણને નહીં ખબર. તો ભાઈએ ઇકો ગાડીમાંથી હાથ બારો કાઢીને સિગરેટ શેર કરી નાખી હતી ટોલા વાળા ભાઈને અને અમારા છોકરાઓને સૌથી ભોળી વસ્તુ હારી છે કે અમે કોઈ ઓળખાણ વગર ગમે એની મદદ કરી નાખતા હોય. તો ગૂગલ મેપ નામનો ફેરથી કીડો જાગી ગયો તો મનમાં આ વખત અમે ફરાબર ના ફસાવાના હતા કે દર વખતે ગળિયમથી શોર્ટકટ લેવું એ સારી વસ્તુ નહીં. ભાઈનું સ્પ્લેન્ડર ફસાઈ ગયું એટલે એને માણસો બોલાયા હતા સ્પ્લેન્ડર કાઢવા સારું પણ કાકો તો તંગડું કાઢીને જતા રહી કારણ કે મારું તંગડું ના બગડવું જોઈએ યાર. તો આ વખતે મિશન સક્સેસફુલ થઈ જતું નીકળી જતા સીધા અમે શોર્ટકટમાં બહાર. આગળના બ્લોગમાં પાછા મળશે શોર્ટકટ લેવાની જીગર કોઈએ ના કરવી કેમ કે અમે તો 1200 બનાના બંકા છે. જય દ્વારકાથી.